શું સફેદ પાણી પડવું એ કોઈ સમસ્યા હોઈ શકે, પ્રેગ્નન્સી નહીં રહેવા માટેનું કારણ હોઈ શકે? ચાલો આજે સમજીએ. હું ડોક્ટર જયદેવ દામેલિયા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, કેન્ડોર IVF સેન્ટર લિમિટેડ, સુરતથી. હા, સ્ત્રીઓમાં યોનિ માર્ગમાંથી વ્હાઇટ ડિસ્ચાર્જ થવાનું કારણ ઇન્ફેક્શન હોઈ શકે અથવા પ્રેગ્નન્સી નહીં રહેવાનું કારણ હોઈ શકે, પરંતુ દરેક કેસ એટલે કે જ્યારે પણ સફેદ પાણી પડે અથવા તો યોનિ માર્ગમાંથી કોઈ સ્ત્રાવ થાય તો એ પ્રોબ્લેમ વાળો અથવા તો ઇન્ફેક્શન વાળો નથી હોતો. કારણ કે અંગ્રેજીમાં એને ફિઝિયોલોજીકલ લ્યુકોરિયા કહેવાય. જેમ કે મોઢામાં લાળ ગ્રંથિ બને, જો ના બને તો મોઢું કોરું કોરું ફીલ થાય, એમ યોનિ માર્ગ પણ ડ્રાય રહેવાના બદલે થોડી એ ભીનાશવાળી રહેતી હોય છે. એના માટે નોર્મલ ડિસ્ચાર્જ સર્વાઇકલ મ્યુકસમાંથી, ગર્ભાશયના મુખના અંદરની દિવાલમાંથી તેમજ યોનિ માર્ગમાંથી એ સ્ત્રાવ થતો હોય છે. અને મેન્સિસ આવવાના દિવસોમાં અથવા તો મેન્સિસ આવી ગયા પછી અથવા તો સ્ત્રી બીજ બનવાના સમયમાં આ સ્ત્રાવ કુદરતી રીતે વધી જતો હોય છે, અથવા તો કોઈ એક્સાઇટમેન્ટમાં કે કોઈ એવી કન્ડિશનમાં પણ કુદરતી રીતે એ વધી જતો હોય છે. અને ઘણી વખત એ બીજ છૂટું પડવાના સમયમાં વધી જવાનું કારણે જ પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધતી હોય છે, કારણ કે શુક્રાણુને ગર્ભાશયના મુખમાંથી ટ્રાવેલિંગ કરવું ઇઝી થતું. પહેલાના જમાના પણ આ વ્હાઇટ ડિસ્ચાર્જ જે થતો એનાથી સ્ત્રી બીજ બને છે કે નથી બનતું, કેવી ક્વોલિટીનું બને છે એ નક્કી કરતા હતા. પરંતુ હવે તો સોનોગ્રાફી આવી ગયા એટલે એ જરૂર નથી પડતી. પરંતુ પાણી પડવું એ સમસ્યા નથી. મોટા ભાગના કેસમાં એ નોર્મલ હોય છે. હા, જ્યારે વધારે પડતું પાણી પડતું હોય એટલે કે દિવસમાં 2-3 વખત તમારે અંડરવેર બદલવા પડતા હોય, અથવા તો તમને સ્મેલ આવતી હોય, ઇરિટેશન થતું હોય, ખંજવાળ આવતી હોય, બળતરા થતી હોય, અથવા તો સંબંધ રાખો ત્યારે બળતરા થતી હોય, સોજો આવી જતો હોય, લાલ કલરનું રેડનેસ થતું હોય, તો એવા સંજોગોમાં એ ઇન્ફેક્શન હોઈ શકે અને પ્રેગ્નન્સી નહીં રહેવાનું કારણ હોઈ શકે. પરંતુ દરેક વ્હાઇટ ડિસ્ચાર્જ પ્રોબ્લેમ નથી હોતા, એમના માટે સારવાર કરવાની જરૂર નથી હોતી. તમે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને સાચી માહિતી આપણે પહોંચાડીએ. લાઈક કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ.